नमो लोये सौर्यन्ताणम् नमो लोये सौर्यदानम् नमो लोये सौवायिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનું જે વર્ણન કરવામાં આવ્યું છે એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 47 શક્તિ પૈકી પહેલી જીવત્વ શક્તિનો સ્વાધ્યાય ચાલે છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જીવત્વ શક્તિ ઉપર આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે. આજે વિશેષ અંશો લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 12. અહીંયા બીજા પેરેગ્રાફમાં જે વાત કરી છે એ આપણે ગઈકાલે સમજ્યા છીએ. ત્યાંથી સહેજ પુનરાવર્તન કરી અને પછી આગળ સ્વાધ્યાય કરીએ. ગુરુદેવ સમજાવે છે જીવત્વ શક્તિ વિશે કે જ્ઞાન પ્રાણ, દર્શન પ્રાણ, આનંદ પ્રાણ, વીર્ય પ્રાણ એમ આ શક્તિરૂપ ચૈતન્ય ભાવ પ્રાણ છે. આ બધી શક્તિ છે. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય એને ગુણ કહો કે શક્તિ કહો, એવા શક્તિ રૂપે ચૈતન્ય ભાવ પ્રાણ છે. અને આ ચૈતન્ય ભાવ પ્રાણ વડે જીવ ત્રિકાળ જીવે છે. આત્મદ્રવ્ય છે તેના જીવનને કારણભૂત આ ચૈતન્ય ભાવ પ્રાણ છે. આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય ભાવ પ્રાણ છે. અને એવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખનારી જે શક્તિ તે જીવત્વ શક્તિ છે. આવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખવા તે જીવત્વ શક્તિનું સ્વરૂપ છે, જીવત્વ શક્તિનું લક્ષણ છે. પરંતુ દેહને, ઇન્દ્રિયને, આયુષને કે રાગને ધારી રાખવા એ જીવત્વ શક્તિનું સ્વરૂપ નથી. જીવત્વ શક્તિનું સ્વરૂપ કેવું છે કે એ ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખે. કે જીવત્વ શક્તિ છે તો એ પ્રાણને ધારી રાખનારી શક્તિ હોય તો અહીંયા કયા પ્રાણ છે? ચૈતન્ય ભાવ પ્રાણ છે. ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખવા વાળી જીવત્વ શક્તિ છે. અને આ ચૈતન્ય ભાવ પ્રાણ કે જે આત્મદ્રવ્યને કારણભૂત છે, આવી જીવત્વ શક્તિ છે તે ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખે છે. પરંતુ તે દેહને, ઇન્દ્રિયને, આયુષ્યને કે રાગને ધારી રાખે એવું જીવત્વ શક્તિનું સ્વરૂપ નથી. આત્માની અનંત શક્તિઓમાં, અનંત ગુણમાં આ દેહ આદિ જળ પ્રાણોને ધારણ કરે એવી કોઈ શક્તિ નથી. તેથી જળ પ્રાણોથી હું જીવું છું એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અને એવી દ્રષ્ટિ રાખીને, એવી માન્યતા કરીને જે જીવન વ્યતીત કરે છે એનું જીવન પણ મિથ્યા છે. દેહ આદિ જળના લક્ષ્ય પરિણમે એ જીવન મિથ્યા છે, દુર્દશામય છે. દેહ જેટલો જ હું અને દેહના કાર્યો હું કરું એમ જેને દેહમાં આત્મબુદ્ધિ પડી છે, દેહને જ પોતાનું સ્વરૂપ જાણે છે, એનું જીવન તો મિથ્યા છે. આવો મનુષ્યનો અભાવ મળ્યો હોય અને એમાં પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન પણ ન કરે અને દેહ સાથે એવું એકત્વ કરે કે જીવનના અંત સુધી પોતાના સ્વરૂપનું ભાન જ ન થાય. મનુષ્યની ગતિ મળી છે, એને અનુરૂપ દેહ મળ્યો છે, એવી સમજ મળી છે, તે છતાંય જે એમ જીવન જીવે છે
એ તો આવા અમૂલ્ય માનવ જીવનને વેડફી નાખે છે. આ મનુષ્યની પર્યાય મળીને આવું જીવન મળ્યું છે તે પોતાના સ્વરૂપને સમજી જાણી અને અનુભવીને નિર્મળ પરિણામ પ્રગટ કરીને મોક્ષ માર્ગના પંથે વળવા માટે છે, એ વેડફી દેવા માટે નથી. આગળના પેરેગ્રાફમાં બીજી લીટીમાં ગુરુદેવ કહે છે કે ભાઈ, જગતમાં તારી ચૈતન્ય વસ્તુ સિવાય તને કોઈ શરણ નથી, એટલે એવી ચૈતન્ય વસ્તુને જાણવાનો તું પુરુષાર્થ પણ ન કરે ને આમને આમ જીવન વેડફી નાખે તો આ ભવના બ્રહ્માંડમાંથી ક્યારે બહાર નીકળીશ? 84ના અવતારમાં જીવ ક્યાંય ચાલ્યો જશે અને ત્યાં તારી દયા કરનારે કોઈ નહીં હોય. અને તને શરણ કોનું છે? તને તારા જ આત્માનું શરણ છે. ચૈતન્ય વસ્તુ તું ભગવાન આત્મા પોતે છે, એનું તને શરણ છે, બીજું કોઈનું તને શરણ નથી. માટે જ્ઞાન માત્ર આત્મા ચૈતન્ય પરમેશ્વર હું પોતે જ છું એવો નિર્ણય કર અને મને મારું પોતાનું જ શરણ છે. ચૈતન્ય પરમેશ્વર પોતે જ છે અને એનું જ શરણ છે અને એમ જાણીને તેમાં એકાગ્ર થવા માટે ગુરુદેવ ખૂબ કહે છે કે માટે જ્ઞાન માત્ર આત્મા ચૈતન્ય પરમેશ્વર તું પોતે જ પોતાનું શરણ છો એમ જાણી તેમાં એકાગ્ર થા અને ત્યાં જ લીન થા. તને જીવનું સાચું આનંદનું જીવન પ્રાપ્ત થશે. અહીંયા જીવત્વ શક્તિની વાત છે, જેને કારણે જીવન છે એ જીવન કેવું હોય, સાચું જીવન કેવું હોય તો પોતે પોતાનું શરણું શોધીને પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય, ત્યાં જ લીન થાય અને જે જીવન પ્રાપ્ત થાય એ સાચું જીવન છે. આગળ ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે 3 લોકના નાથ ભગવાન દિનેશ્વર દેવ આત્માનું સ્વરૂપ એવું ફરમાવે છે કે આત્મામાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. આત્મામાં અનંત શક્તિઓ એટલે અનંત ગુણો છે. તે એક શક્તિ બીજી શક્તિ રૂપે થતી નથી. એ દરેક શક્તિ ભિન્ન ભિન્ન છે, જુદી જુદી છે, પોતાના સ્વલક્ષણથી એ જુદી પડે છે. એ બધી સાથે રહેલી છે, એક સાથે રહી છે, પણ એ એક શક્તિ છે તે બીજી શક્તિ રૂપે થતી નથી. પરંતુ દરેક શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે. દરેક શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે. જેમ કે આત્મામાં સત્તા હોવાપણું અસ્થિ એક ગુણ છે. એ અસ્થિ ગુણ બીજા અનંત ગુણમાં જતો નથી. બીજા અનંત ગુણ છે એમાંના કોઈ ગુણ સાથે એ ભેળસેળ થઈ જાય છે એમ નથી. અસ્થિ ગુણ તરીકે જ છે, પણ અસ્થિ ગુણનું રૂપ બીજા અનંત ગુણમાં હોય છે. જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે, એમ અનંત ગુણનું જે હોવાપણું ગુણ છે એ છેપણું, એ હોવાપણું છે એ અસ્થિ. તો એવું અસ્થિ ગુણનું રૂપ બીજા અનંત ગુણમાં છે. તે અસ્તિત્વ ગુણનું રૂપ છે. અસ્તિત્વ ગુણ નહીં, પણ અસ્તિત્વ ગુણનું બીજા અનંત ગુણમાં એવું રૂપ છે. એ ગુણ ત્યાં અંદર બીજા ગુણની અંદર છે એમ નહીં, પણ એનું રૂપ બીજા ગુણમાં છે. આમ દરેક શક્તિમાં બીજી અનંત શક્તિઓ નથી, પરંતુ તેમનું રૂપ હોય છે. એક શક્તિમાં બીજી શક્તિ છે એમ નહીં, પણ બીજી શક્તિનું રૂપ જ હોય છે. એવી રીતે આ જીવત્વ શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે, જે વડે અનંત શક્તિઓ જીવંત છે. જીવંત જ્ઞાન, જીવંત દર્શન, જીવંત વીર્ય, એવી અનંત શક્તિ જેનું જીવન છે એવો ભગવાન આત્મા છે. જેને ચૈતન્ય ભાવ પ્રાણ કહ્યા, જેને લીધે આત્મદ્રવ્ય છે, એમ જે કહ્યું
એ વાતને અહીંયા જુદી રીતે સમજાવી. અહીંયા એ વાતને ગુરુદેવે એ રીતે લીધી કે એવી જીવંત શક્તિઓ વડે ભગવાન આત્મા છે. કરુણા કરીને આગળ સમજાવે છે કે તને ખબર નથી, પણ અંતરંગમાં તું દ્રષ્ટિ કરે, નજર કરે તો તું ન્યાલ થઈ જાય એવી અનંત ચૈતન્ય સંપદાથી ભરેલી તારી ચીજ છે. આવું કોણ કહી શકે? જેને એવો અનુભવ હોય એ આ રીતે વાત કરી શકે. જેણે એ ખજાનો જોયો હોય એ કહી શકે. ગુરુદેવ પોતે સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ હતા અને એમને સ્વરૂપનો અનુભવ થયો હતો, સમ્યક દ્રષ્ટિ હતા અને વારંવાર એ પોતે પ્રવચન દરમિયાન પણ પોતાના સ્વરૂપને સ્પર્શી લેતા હતા. એવી એમની અદભુત દશા હતી. એટલે પ્રવચનમાં પણ એ વાત આવી જતી. અહીંયા પણ એવી જ રીતે વાત આવી ગઈ કે ભાઈ તને ખબર નથી, પણ અંતરંગમાં તું દ્રષ્ટિ કરે તો તું ન્યાલ થઈ જાય એવી અનંત ચૈતન્ય સંપદાથી ભરેલી તારી ચીજ છે. અહીં જીવત્વ શક્તિ કહીને આચાર્ય ભગવાન તારું વાસ્તવિક જીવન બતાવે છે. અમને તો સંવંત 1978માં આ સમયસાર હાથ આવ્યું ત્યારે સહજ એવા ઉદ્ગાર નીકળેલા કે સૌ અશરીરી સિદ્ધ થવા માટેનું આ શાસ્ત્ર પરમ આગમ છે. સંવંત 1978માં ગુરુદેવને જ્યારે સમયસાર હાથમાં આવ્યું અને એમણે એ વાંચ્યું ત્યારે સહજ આ ઉદ્ગાર નીકળ્યા હતા કે આ તો અશરીરી સિદ્ધ થવા માટેનું શાસ્ત્ર છે, આ પરમ આગમ છે. પોતે પૂર્વે એવો પુરુષાર્થ કરીને આવ્યા હતા ને, એટલે શાસ્ત્ર હાથમાં આવ્યું, શાસ્ત્ર વાંચ્યું અને એવા ભાવ નીકળ્યા કે ના બસ આ જ વસ્તુ છે. પહેલા આવો જ પુરુષાર્થ કર્યો હતો એટલે હાથમાં આવતા એમાં કાંઈ એમને સમજવામાં અઘરું પડ્યું એમ ન થયું. ઉલટું વાંચતા એમાંથી એવા ભાવ નીકળતા ગયા કે 45 વર્ષ સુધી એમણે સમયસારનું સભામાં સ્વાધ્યાય કરાયો અને પોતે તો હજારો વાર સમયસાર વાંચ્યું. જ્યારથી સમયસાર હાથમાં આવ્યું ત્યારથી જીવનના અંત સુધી સમયસારમય જ રહ્યા. એમણે સમયનો સાર પોતે પ્રાપ્ત કર્યો. અહીંયા આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ આ તારા ઘરની વાત એકવાર સાંભળતો ખરો. તારા ઘરની વાત તારી પોતાની વાત છે. તારા સ્વરૂપનો તે ક્યારેય કાંઈ વિચાર કર્યો જ નથી. તું બહારમાં ને બહારમાં ભટકી રહ્યો, બીજાના કાર્યોમાં રોકાઈ રહ્યો, બીજે તું ડાયો થયો, હોશિયાર થયો, પણ તું તારા વિશે સહેજ પણ વિચાર કર્યા વિના આમ ત્યાં સુધી રહીશ. કે કહે છે કે ભાઈ એકવાર સાંભળતો ખરો. આ તારા ઘરની વાત એકવાર સાંભળતો ખરો. હે પ્રભુ, અનંત ચૈતન્ય સંપદાથી ભરેલી તારી ચીજ. સંપદા તો કેવી છે? સંપદા તો અનંત ગુણની સંપદા છે, સર્વજ્ઞતાની સંપદા છે, અનંત આનંદની, અનંત સુખની સંપદા છે. પણ એવી સંપદા એ કદી નજરમાં લીધી નહીં અને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને જ લક્ષમાં લીધા. તને શું થયું પ્રભુ? ભગવાનની ઓમ ધ્વનિમાં તો આ આવ્યું કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ બધાનું લક્ષ છોડી જ્ઞાન સ્વભાવ વડે જે અધિક એટલે ભિન્ન છે એવા પોતાના ભગવાન આત્માનો અનુભવ કરી જેણે ઇન્દ્રિયોને જીતી છે તે સમ્યક દ્રષ્ટિ છે અને તે શ્રેષ્ઠ છે એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. આગળ 13મા પાના પર કહે છે કે અહીં પણ આ કહે છે કે જ્ઞાન, દર્શન, આનંદ અને વીર્ય તે જીવના ચૈતન્ય ભાવ પ્રાણ છે. એવા અનંત ભાવ પ્રાણ છે. અંતરદ્રષ્ટિ કરી આવા શુદ્ધ ભાવ પ્રાણથી જીવવું તેનું નામ જીવન છે.
અને તે શ્રેષ્ઠ છે. ચૈતન્ય ભાવ પ્રાણથી જે જીવે છે, જીવતો હતો અને જીવશે, તેને ભગવાને જીવ કહ્યો છે. માટે બહિર્લક્ષ મટાડી અંતર્મુખ થા અને યથાર્થ જીવન પ્રગટ કર. સુંદર ઉપદેશ આપ્યો છે ગુરુદેવે. હૃદયને સ્પર્શી જાય એવો ઉપદેશ આપ્યો છે કે ભાઈ, તારું જીવન કેવું છે, વાસ્તવિક તારું જીવન કેવું હોય અને એવા જીવનની પ્રાપ્તિ કેવી રીતે થાય. કહે છે કે અંતરદ્રષ્ટિ કરી અને આવા શુદ્ધ ભાવ પ્રાણથી જીવવાની જેને અભિલાષા થઈ છે અને એવો જેને પુરુષાર્થ ઉપડ્યો છે, એ ધ્રુવનું લક્ષ્ય કરતા એવા પોતાના સ્વરૂપને સ્પર્શે છે, અનુભવે છે, અલૌકિક આનંદનું એને વેદન થાય છે અને પછી એનું જીવન પલટાઈ જાય છે. ચૈતન્ય ભાવ પ્રાણથી એ જીવે છે. એટલે ગુરુદેવ કહે છે કે માટે બહિર્લક્ષ મટાડીને તું અંતર્મુખ થા અને યથાર્થ જીવન પ્રગટ કર. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે, 10 પ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ છે. જળ પ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહીં, એ વાત તો બહુ દૂરની વાત કરી. જળ પ્રાણોથી તો એનું જીવન છે જ નહીં. જે 10 પ્રાણ કયા ને, જળ, 5 ઇન્દ્રિયો, મન, વાણી, કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એવા જે 10 જળ પ્રાણ કયા ને, એની તો અહીંયા વાત નથી. એ તો તદ્દન ભિન્ન વસ્તુ છે. તે તો જળ છે અને ભગવાન આત્મા ચેતન છે, એટલે એની તો અહીંયા વાત નથી. પણ જે અશુદ્ધ ભાવ પ્રાણ છે ને, એની અહીંયા વાત કરે છે કે એવા અશુદ્ધ ભાવ પ્રાણોથી પણ એનું જીવન નથી, એનું જીવત્વ નથી. એટલે કહે છે કે પણ 5 ઇન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને મન, વચન, કાયા, આયુ અને શ્વાસોશ્વાસ જીવની એ યોગતા રૂપ છે. એવા 10 પ્રાણ જે અશુદ્ધ જીવત્વ છે, તેનાથી જીવ જીવે છે, એ વાત પણ અહીં લેવી નથી. જળ પ્રાણોથી તો એનું જીવન નથી, પણ આ અશુદ્ધ ભાવ પ્રાણરૂપ જીવત્વ એ પણ એનું જીવત્વ નથી. આ અશુદ્ધ ભાવ પ્રાણ એનાથી એનું જીવન નથી અને એની વાત અહીંયા નથી લેવી. અહીં તો એના શુદ્ધ ભાવ પ્રાણ, ચૈતન્ય ભાવ પ્રાણ એની વાત લેવી છે કે ચૈતન્ય ભાવ પ્રાણ જે શક્તિ રૂપે અંદરમાં પડ્યા છે, એ ચૈતન્ય ભાવ પ્રાણ, એ ભાવ પ્રાણથી એનું જીવત્વ છે. કેમ કે એવા ભાવ પ્રાણને ધારી રાખવા વાળી જીવત્વ શક્તિ છે. કહે છે કે અહીં તો શક્તિઓના આ અધિકારમાં શુદ્ધ જીવત્વની વાત છે. શુદ્ધ ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરી રાખે છે એવી જીવત્વ શક્તિ પ્રત્યેક આત્મામાં ત્રણેય કાળે છે અને સાધકને, ધર્મી પુરુષને અંતરમાં અભેદ એક જ્ઞાન માત્ર ભાવનું જે પરિણમન થયું, તેમાં ભેગી જીવત્વ શક્તિ પણ નિર્મળ ઉછળે છે. સાધક ધર્મી પુરુષને અંતરમાં અભેદ એક જ્ઞાન માત્ર ભાવનું જે પરિણમન થયું, અભેદ એક જ્ઞાન માત્ર ભાવનું પરિણમન કઈ રીતે થાય સાધકને? કે ધ્રુવનું લક્ષ્ય કરે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે, ત્યારે એને જ્ઞાન માત્ર ભાવનું પરિણમન અનુભવાય છે અને એ અનુભવમાં સાથે ભેગી જીવત્વ શક્તિ પણ નિર્મળ ઉછળે છે. એટલે એમાં અનંત ગુણોનું એવું પરિણમન પણ એક રૂપે અનુભવમાં આવે છે. જેમાં શક્તિનું આવું શુદ્ધ જીવત્વરૂપ પરિણમન થાય છે, એવું જ્ઞાન આનંદમય, અનાકુળ, શાંતિમય અને પ્રભુતામય જીવન શાંતિથી જીવ જીવે, તે જ વાસ્તવિક જીવન છે. આગળ કહે છે, જીવની જીવત્વ શક્તિ એની અનંત શક્તિમાં વ્યાપક છે. અનંત શક્તિ કહો કે ગુણ કહો, આ જીવત્વ શક્તિ એ અનંત શક્તિમાં વ્યાપક છે.
એ શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો કે ભાવ કહો, તે એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપક છે. કયો એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપક છે? અહીંયા જીવત્વ શક્તિની વાત ચાલે છે, એટલે એ જીવત્વ શક્તિ કે જે ગુણ છે, જે સ્વભાવ છે, જે ભાવ છે, એ ભાવ સર્વ ભાવોમાં વ્યાપક છે. એક ભાવ અનંતમાં વ્યાપક છે. જીવત્વ શક્તિ દ્રવ્ય વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, અને શક્તિમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. જીવત્વ શક્તિ દ્રવ્ય વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, અને શક્તિમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. ધ્રુવની દ્રષ્ટિ થતાં જે નિર્મળ પરિણામ થાય છે એમાં પણ એ જીવત્વ શક્તિ વ્યાપક છે. અહીંયા નિર્મળ પર્યાયની વાત લેવી છે. નિર્મળ પરિણામ છે એમાં વ્યાપે છે એમ કહેવું છે. દેખે છે કે અરે અનાદિથી અજ્ઞાની જીવને નિજ શક્તિનું ભાન નહીં હોવાથી એની પર્યાયમાં શક્તિ વ્યાપતી ન હતી, વિકાર વ્યાપતો હતો, તેને શક્તિનું ફળ એ કાર્ય નહોતું. પણ જ્યાં શક્તિનો મહિમા લાવી શક્તિમાન આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરી ત્યાં પર્યાયમાં નિર્મળ જીવત્વ પ્રગટ થયું. એવું નિર્મળ જ્ઞાન આનંદમય જીવન પ્રગટ્યું કે હું દ્રવ્ય પ્રાણોથી અને અશુદ્ધ ભાવ પ્રાણોથી જીવું છું એવી દ્રષ્ટિ તત્કાલ છૂટી ગઈ. જ્ઞાન આનંદમય જીવન એવું પ્રગટ્યું કે હું દ્રવ્ય પ્રાણોથી અને અશુદ્ધ ભાવ પ્રાણોથી જીવું છું એવી દ્રષ્ટિ તત્કાલ છૂટી ગઈ. ભાઈ, એ દ્રવ્ય પ્રાણ તો જળ પ્રાણ છે, એનાથી પણ એનું જીવન નથી, અને અશુદ્ધ ભાવ પ્રાણોથી પણ એનું જીવન નથી. અને એવી જે પહેલા અજ્ઞાનવશ ઊંધી માન્યતા હતી, એવી જે ઊંધી ખોટી શ્રદ્ધા હતી, એ તૂટી ગઈ. ક્યારે તૂટી ગઈ? એવી માન્યતા ક્યારે છૂટી ગઈ? કે જ્યારે એણે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યું. પોતે અનંત શક્તિઓનો સમૂહ છે એવો મહિમા લાવીને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી ત્યારે જે નિર્મળ પરિણામ થયા એમાં એ નિર્મળ જીવત્વ પ્રગટ થયું. અને એમાં જે જળ પ્રાણોથી, એટલે કે આ શરીર, મન, વાણી આદિથી મારું જીવન છે એવી માન્યતા હતી, તે છૂટી ગઈ. અને આ અશુદ્ધ ભાવ પ્રાણોથી, આ શુભાશુભ ભાવોથી અને આ આયુષ વગેરેની જે એ યોગ્યતાથી એવા અશુદ્ધ ભાવ પ્રાણોથી મારું જીવન છે એવી માન્યતા પણ છૂટી ગઈ. વ્યવહાર પ્રાણોનો આશ્રય છૂટી ગયો. પોતે એનાથી નથી. પોતે એવા અશુદ્ધ ભાવ પ્રાણો કે દ્રવ્ય પ્રાણોથી નથી. પોતાનું અસ્તિત્વ ત્રિકાળ જે ટકી રહ્યું છે, પોતાનું ત્રિકાળ જીવન છે, એ જીવત્વ શક્તિને કારણે છે. કે જે જીવત્વ શક્તિ એ એવા અનંત ગુણોને ધારી રાખનારી છે, અનંત શક્તિઓને ધારી રાખનારી છે. એવી જીવત્વ શક્તિથી જ પોતાનું જીવન છે. સિદ્ધ ભગવાનને ક્યાં દ્રવ્ય પ્રાણ કે અશુદ્ધ ભાવ પ્રાણ છે? આગળ કહે છે, કેવળી પરમાત્મા એમ કહે છે કે ભાઈ, તારી ચીજમાં એક જીવન નામની શક્તિ છે. જીવત્વ શક્તિને અહીંયા ગુરુદેવે જીવન નામની શક્તિ કહી. કહે છે કે તે તારું નિજ સત્વ છે. એ તારું નિજ સત્વ છે. હવે એ શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ પણ તું છોડી દે. એ છે, એ તારું નિજ સત્વ છે. પણ હવે તું એમ અનંત શક્તિનો સમૂહ છે ને એક પછી એક શક્તિનો વિચાર કરે છે ને પોતાથી એ શક્તિ જુદી એવો વિચાર જો કરે છે, અથવા તો શક્તિવાન પોતે
અને આ પોતાની શક્તિ એમ ભેદ પાડે છે, તો એ ભેદનું લક્ષ છોડી દે. શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડી અભેદ એક જ્ઞાન માત્ર ભાવનું અંતર લક્ષ કરતા તારી જીવન શક્તિ તત્કાલ પ્રગટ થાય છે. પોતાને સ્વરૂપનો અનુભવ થાય છે, પોતે પોતાને અનુભવે છે, પોતાને સ્પર્શે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જે થાય છે એને અહીંયા ગુરુદેવે આ રીતે વર્ણ્યો છે કે પોતાનું જીવન પ્રગટ થાય છે, તારી જીવન શક્તિ તત્કાલ પ્રગટ થાય છે. કેમ કે એ જીવત્વ શક્તિ છે એ અનંત ગુણોને ધારી રાખનારી છે, અનંત શક્તિઓને ધારી રાખનારી છે. તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. દ્રવ્યમાં જીવત્વ, ગુણોમાં જીવત્વ અને પર્યાયમાં જીવત્વ પ્રગટ થાય છે. અર્થાત તારી જીવત્વ શક્તિ ક્રમે નિર્મળ પરિણમે છે. આગળ કહે છે કે જો આ શરીર આદિ તારા આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાય એકેમાં વ્યાપતા નથી. આ શરીર આદિ છે એ તારા આત્માના દ્રવ્યમાં નથી, એ આત્માના ગુણમાં નથી, કે એની પર્યાયમાં નથી, એકમાં એ વ્યાપતા નથી. શરીર ક્યાં વ્યાપે છે? શરીર આત્મામાં વ્યાપે છે. અનંત ગુણો, અનંત શક્તિ છે એની અંદર શરીર વ્યાપે છે. આ નિર્મળ પર્યાય થાય છે એમાં શરીર વ્યાપે છે. આ શરીર આદિ એટલે શરીર, ઇન્દ્રિયો વગેરે બધું એ કાંઈ તારા આત્માના દ્રવ્ય, ગુણ કે પર્યાય એમાં ત્રણમાંથી એકેમાં વ્યાપતા નથી. બીજી વાત, આ પુણ્ય પાપ આદિ વિકાર આત્માના દ્રવ્ય, ગુણમાં વ્યાપતા નથી. આવા શુભ કે અશુભ ભાવને કારણે થતા વિકારી પરિણામ, પુણ્ય પાપના પરિણામ એ વિકાર, એ પણ આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપતા નથી. એક સમયની પર્યાયમાં તેઓ વ્યાપે છે, તથાપિ સર્વ પર્યાયોમાં તેઓ વ્યાપતા નથી. જ્યારે એ પર્યાય થઈ ત્યારે થઈ, પણ એવી પર્યાય થવાનું કારણ આત્માનો કોઈ ગુણ નથી, આત્માનો એ સ્વભાવ નથી, એ વખતે શુદ્ધ ઉપાદાન નથી. જે વિકારી પર્યાય થઈ, પુણ્ય પાપના ભાવરૂપ જે વિકારી પર્યાય થઈ, તો એ એક સમયની છે અને એ પરનું લક્ષ કરતા થાય છે. એ આત્માના સ્વભાવગત નથી. જો સ્વભાવગત હોત તો સિદ્ધને પણ થાત. એટલે એ આત્માના સ્વભાવગત નથી. એટલે એ વિકાર એક સમયની પર્યાયમાં વ્યાપે છે, છતાં પણ એ સર્વ પર્યાયમાં એ વ્યાપે છે. એમ જ્યારે દ્રષ્ટિવંતને એટલે જેની દ્રષ્ટિ ધ્રુવ તરફ વળી છે, જેની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ વળી છે, જેણે પોતાના સ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે, એવા દ્રષ્ટિવંતને, એવા સમ્યક દ્રષ્ટિને આ જીવત્વ શક્તિ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. આગળ કહે છે, તેથી પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયમાં વ્યાપક એવી જીવત્વ શક્તિથી ભગવાન તું જીવે છે. તે યથાર્થ જીવન છે, ઉજ્જવળ સુખમય જીવન છે. એટલે આ રીતે ક્રમવર્તી પર્યાયો અને અક્રમવર્તી ગુણોનો પિંડ તે હું આત્મા છું એમ પ્રમાણ સિદ્ધ થાય છે. અને આ અનેકાંત વિતરાગ સિવાય આવી ચીજ બીજે ક્યાંય નથી. અહીં કહે છે, ચૈતન્ય માત્ર ભાવ પ્રાણનું ધારણ કરવું જેનું સ્વરૂપ છે, એવી જીવત્વ નામની શક્તિ જ્ઞાન માત્ર ભાવમાં એટલે અંદર આત્મામાં ઉછળે છે. એવી જીવત્વ શક્તિ
આત્મામાં ઉછળે છે, અંદર આત્મામાં ઉછળે છે, જ્ઞાન માત્ર ભાવમાં ઉછળે છે. એટલે એનું લક્ષ કરતા એ પ્રગટ થઈ એમ કહ્યું. એક જ્ઞાન માત્ર ભાવ કયો ને એમાં અંદર અંતરલીન સર્વ અનંતી શક્તિઓ ઉછળે છે એમ વાત છે. એ વાત તો અગાઉ આવી ગઈ ને કે જ્ઞાનને અનંત શક્તિઓ સાથે, અનંત ગુણો સાથે અવિનાભાવી સંબંધ છે. એટલે એ અંતરલીન, જ્ઞાનમાં અંતરલીન છે એમ કહ્યું. એટલે કે જ્ઞાનમાં એવી શક્તિઓ ઉછળે છે. હું જ્ઞાન માત્ર આત્મા છું એવો જ્યાં અંતરલક્ષે અનુભવ થયો, ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું અને ત્યાં સાથે આનંદ, સુખ, વીર્ય, પ્રભુતા, જીવત્વ આદિ અનંત ગુણની ક્રમવર્તી નિર્મળ પર્યાયો ઉછળે છે. એટલે આ રીતે જીવત્વ શક્તિને અનંત ગુણો અને એની નિર્મળ ક્રમવર્તી પર્યાયો સાથે સંબંધ છે. જીવત્વ શક્તિ જ્ઞાન માત્રમાં ઉછળે છે એમ કહ્યું તો એમાં જ્ઞાનમાં આ અનંત શક્તિઓ ઉછળી રહી છે, નિર્મળ પર્યાયો પણ ઉછળે છે. આવી સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ સમજાય એટલું સમજો પ્રભુ. અહીંયા તો જ્ઞાનના દરિયા ઉલસી રહ્યા છે. ગુરુદેવને તો આ બધું સહજ અંદરમાંથી આવતું હતું પ્રભુ. એટલે તો જુઓ મોટા મોટા પંડિતો એમની સભાઓમાં કેવા આગળ બેસી જતા હતા. પંડિતોને કાંઈ અર્ધમાગધી ભાષાના અને સંસ્કૃતના અર્થ કરતા ન આવડતું હતું એમ ન હતું, પણ ગુરુદેવના અંતરમાંથી જે વાત આવતી હતી, જે અદ્ભુત ભાવ એ વખતે બહાર આવતા હતા, એવા ભાવને સમજવા, પકડવા માટે અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે ગુરુદેવની સભામાં પંડિતો દૂર દૂરથી આવતા અને ઘણો સમય સુધી ઘરમાં રોકાઈને એમને સાંભળતા. ગુરુદેવ કહે છે કે ભાઈ સહેજે સમુદ્ર ઉલસ્યો અને માહી મોતી તણાતા જાય, ભાગ્યવાન કર વાવરે એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય. અહીંયા તો ભાઈ આ જ્ઞાનનો સાગર ઉછળી રહ્યો છે. જેટલું લેવાય એટલું લો, મોતીએ મુઠ્ઠીઓ ભરાય. ભગવાન કહે છે કે અંતરદ્રષ્ટિ કરતા જ તારો ચૈતન્ય દરિયો અનંત ગુણ રત્નોથી પર્યાયમાં ઉછળ્યો છે, પ્રગટ થયો છે. અંતરદ્રષ્ટિ કરતા જ તારો ચૈતન્ય દરિયો અનંત ગુણ રત્નોથી પર્યાયમાં ઉછળ્યો છે. એટલે કે અનંત ગુણોની એવી નિર્મળ પર્યાયો થઈ રહી છે. માટે અહીં જ્ઞાન માત્ર કીધો એમાં એકાંત ન સમજવું. આત્માને જ્ઞાન માત્ર કયો એમાં એકાંત ન સમજવું. વાસ્તવમાં તો જ્ઞાન માત્ર આત્માની દ્રષ્ટિ થતાં જ્ઞાન સાથે અનંત ગુણની ક્રમવર્તી નિર્મળ શુદ્ધ પર્યાયો ઉછળે છે. એટલે જ્યારે આત્માને જ્ઞાન માત્ર કયો તેમાં એકાંત ન સમજવું. શિષ્યને એવો પ્રશ્ન થયો હતો ને, આશંકા થઈ હતી ને કે જ્યારે અનંત ગુણ છે અને એની અનંત નિર્મળ પર્યાયો થઈ રહી છે તો પછી આત્માને જ્ઞાન માત્ર જ કહેવો એ એકાંત નથી થઈ જતું? એવો પ્રશ્ન થયો હતો ને. અહીંયા કહે છે કે ભાઈ જ્ઞાન માત્ર કયો, પણ જ્ઞાન માત્રમાં તો અનંત શક્તિઓ ઉછળે છે. અનંત ગુણોનું નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એ પર્યાયો, નિર્મળ પર્યાયો, ક્રમવર્તી નિર્મળ શુદ્ધ પર્યાયો એમાં તો ઉછળે છે. માટે જ્ઞાન માત્ર ભગવાન આત્માને કહ્યો એમાં એકાંત ન સમજવું. કહે છે કે જુઓ અહીં આ શક્તિના અધિકારમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ નિર્મળ પર્યાયોને જ ક્રમવર્તી લીધી છે. અહીંયા ક્રમવર્તી પર્યાયો કઈ એટલે એ પેલી શુભાશુભ ભાવની, શુદ્ધ ભાવની પર્યાયો નથી લીધી. અહીંયા માત્ર નિર્મળ પર્યાયોને જ લીધી છે. ક્રમવર્તી પર્યાયો જે અહીંયા શબ્દ મૂક્યો છે
આ શક્તિના અધિકારમાં ત્યાં એ નિર્મળ પર્યાયો જ સમજવી, એ નિર્મળ પર્યાયોને જ ક્રમવર્તી તરીકે અહીંયા લીધી છે. રાગ આદિ અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય તેને અહીં ક્રમવર્તી પર્યાયોમાં લીધી નથી, કેમ કે શક્તિના અધિકારમાં વિકારી પર્યાયોને પર ગણી છે. શક્તિના અધિકારમાં એ વિકારી પર્યાયોને અહીંયા લેવામાં નથી આવી, એ પર છે, જુદી છે, એ આત્મદ્રવ્ય જ નથી એમ કહી દીધું છે. અપેક્ષા છે તો આત્માના જ એ ભાવ, એ તત્કાલીન એવી યુગતાને કારણે થયેલ એવા શુદ્ધ પરિણામ છે, પણ અહીંયા શક્તિના અધિકારમાં એને નથી લીધા. એટલે અહીંયા જે વાત કરી ક્રમવર્તી પર્યાય, તો એ ક્રમવર્તી જે પર્યાય લીધી છે એ નિર્મળ પર્યાયની વાત અહીંયા કરી છે, એ અંદર ઉછળે છે એમ કહ્યું છે. એટલે પેલી વિકારી પર્યાયો અંદર ઉછળે છે એમ સમજવું નહીં, સ્પષ્ટતા કરી છે. આ રીતે અહીંયા સ્પષ્ટતા કરી છે. જ્યારે સ્વરૂપનું લક્ષ થાય છે ત્યારે નિર્મળ પરિણામો થાય છે, એટલે એ નિર્મળ પરિણામો એ અંદર ઉછળે છે એમ કહેવાનો આશય છે. આગળ 14મા પાના ઉપર કહે છે કે આ જ્ઞાન માત્ર આત્મા કીધો એમાં દ્રષ્ટિપૂરણ દ્રવ્ય જે એક જ્ઞાયક રૂપ છે તેના ઉપર જાય છે, અને ત્યારે પર્યાયમાં આકુળતા વિનાનો નિરાકુળ આનંદ અને શુદ્ધ પવિત્ર જીવન પ્રગટ થાય છે, અને આનું નામ ધર્મ અને આનું નામ જીવન છે. બાકી વર્તમાન પર્યાય નિજ દ્રવ્યને એક જ્ઞાન માત્ર આત્માને છોડીને પરને એટલે વિકારને દેખે, એ તો વિપરીત દ્રષ્ટિ છે, એ તો વિપરીત દ્રષ્ટિ છે. અહીંયા પાના નંબર 14 ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે આ તો અધ્યાત્મની અલૌકિક વાતો છે બાપુ, આ કોઈ લૌકિક કથા વાર્તા નથી. અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા પવિત્ર જીવનના ધારક વિતરાગી દિગંબર સંતોને અંતરમાં અકારણ કરુણાનો વિકલ્પ ઉઠ્યો. જો સંતોની વાત કેવી છે, પોતે 7મા ગુણસ્થાનની દશામાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે, અને એમાંથી એ બહાર આવે છે તો આવા શાસ્ત્રની રચના થઈ જાય છે. એ એમની કરુણા છે, એમને એવો વિકલ્પ આવ્યો, એ કરુણાને કારણે આવ્યો, એમાં કોઈ કારણ નથી. એટલે કહે છે કે અકારણ કરુણાનો એ વિકલ્પ એમને ઉઠ્યો અને આ શાસ્ત્રની રચના થઈ ગઈ. અકારણ કરુણા. આપણે તો કાંઈ પણ કરીએ એની પાછળ આપણને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય, કંઈક કારણ હોય, એ સિવાય તો કાંઈ કરીએ નહીં. અહીંયા કહે છે કે આ મહાપુરુષો બસ વિકલ્પ આવ્યો, અને એ વિકલ્પ આવ્યો અને એમાં એ શાસ્ત્ર લખાઈ ગયું, તો એમને કાંઈ પોતાની પ્રસિદ્ધિ જોઈએ છે એમ નથી. અરે શાસ્ત્રમાં પોતાનું નામે લખતા નથી. અરે એ શાસ્ત્રને તાળપત્ર ઉપર લખી અને ત્યાં જ મૂકીને ચાલ્યા જાય છે. એમને એમ પણ નથી કે આ કોઈ શાસ્ત્ર લઈ જાય અને પછી એની કોપી થાય, કે એમ પણ નથી, લોકો વાંચે એમ પણ નથી. બસ એ તો એવો કરુણાનો ભાવ આવ્યો કે જગતના જીવો બિચારા દુઃખી થાય છે, તો એ ભાવ આવ્યો એટલે કરુણાને કારણે એ શાસ્ત્રની રચના થઈ ગઈ ને થઈ ગઈ. એવા દિગંબર સંતોને અંતરમાં અકારણ કરુણાનો વિકલ્પ ઉઠ્યો અને આ શાસ્ત્ર રચાઈ ગયા છે. ભાઈ, એ તો એ વિકલ્પના સ્વામી એ થતા નથી. એ વિકલ્પ ઉઠ્યો છે એ સુભાવ છે, ઉત્કૃષ્ટ પ્રકારનો સુભાવ છે, પણ એનાય સ્વામી થતા નથી, એના એ કરતા થતા નથી. અને એમના દ્વારા રચાયેલા એ શાસ્ત્રો, એમાં તો જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું જ્ઞાન છે, કેમ કે એમણે તો એ આત્મસાત કરી અને પછી એની રચના કરી છે. એટલે એવો અહીં શાસ્ત્રમાં કહે છે કે ભગવાન, તું જ્ઞાન આનંદ ઇત્યાદિ અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છો ને. સંતો એમ કહે છે, ભગવાન કહીને સંતો આપણને સંબોધે છે, આપણને ભગવાન કહે છે, આપણને સિદ્ધ સમાન કયા, એ એમણે પોતે નથી કયા. એ વાત દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં આવી અને એ વાત પરંપરાએ એમના સુધી પહોંચી ને એમને એ બધું આત્મસાત કર્યું. તે પછીથી શાસ્ત્ર લખ્યા ત્યારે આ વાત આવી.
એ આપણને સંબોધીને કહે છે કે ભગવાન તું જ્ઞાન આનંદ ઇત્યાદિ અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર, અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર. ભાઈ આ તારામાં અનંત ગુણ પડ્યા છે એ જ તારી સાચી લક્ષ્મી છે, પણ તું એને લક્ષ કરતો નથી. એને લક્ષ કરે તો તને સમજાય ને કે તારામાં કેવા ગુણો ભર્યા છે, કેવું તારું સામર્થ્ય છે. કે તું જ્ઞાન આનંદ ઇત્યાદિ અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છો, અને આ ચૈતન્ય માત્ર પ્રાણને ધરનારી જીવન શક્તિ પણ તારી અંતરંગ લક્ષ્મી છે. આ ચૈતન્ય માત્ર પ્રાણને ધરનારી જીવત્વ શક્તિ પણ તારી અંતરંગ લક્ષ્મી છે. આવી જીવત્વ શક્તિ, આવી જીવન શક્તિ એક જ્ઞાન માત્ર વસ્તુના આશ્રયમાં જતા પર્યાયમાં પ્રગટ થાય છે. આવી જીવન શક્તિ કેવી રીતે પ્રગટ થાય છે? કે પોતે જ્ઞાન માત્ર ભગવાન આત્મા છે એનું લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા, એને શરણે જતા, એ તરફ દ્રષ્ટિ કરતા એવા નિર્મળ પર્યાયમાં એ પ્રગટ થાય છે. અને ત્યારે પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. અતિન્દ્રિય આનંદ, ઇન્દ્રિયો વિના જ અનુભવમાં આવે એવો અલૌકિક અતિન્દ્રિય આનંદ એ વખતે વેદાય છે. કે ત્યારે પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી ઉઠે છે. એક થોડીક ક્ષણોનો આનંદ છે, થોડીક ક્ષણોનો આનંદ છે, પણ એક વખત એવો આનંદ જેને વેદાયો છે એને એની પ્રતીત રહ્યા કરે છે. જેને એવા પોતાના સ્વરૂપનો સ્પર્શ થયો છે એને એ પ્રતીત રહ્યા કરે છે. ભલે એ પછી બહાર આવી જાય છે, પરનું લક્ષ કરે છે, તો પણ એ પ્રતીતમાં રહ્યા કરે છે. પ્રતીતને આપણે એમ કહીએ કે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, તો એટલી નાની અમથી વસ્તુ નથી ભાઈ. એ પ્રતીતમાં તો એ આનંદનું જે વેદન હતું એ પણ છે. એ વખતે જે આનંદનું વેદન હતું એ પણ છે. પોતાનું અસ્તિત્વ પોતાને જે અનુભવમાં આવ્યું એ પણ છે. અને હમણાં જ આપણે 2 દિવસ પહેલા જ ગુરુદેવે કહ્યું એ પ્રમાણે તો એ પ્રતીક તો એ સમ્યક્ત્વનું એ પ્રતીક છે. એવી વાત પણ આવી રત્નાકરમાં. તો એ એક વખત નિર્વિકલ્પ ધ્યાનમાં એવા અતિન્દ્રિય આનંદના વેદન સહિત પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે, પછી એ ભૂલાતું નથી, દ્રષ્ટિ બદલાઈ જાય છે, એ પ્રતીતમાં રહ્યા કરે છે. અને એ વખતે આ જીવત્વ શક્તિ ઉછળે છે. પછી એને જીવત્વ શક્તિ વિશે કોઈ આશંકા શંકા રહેતી નથી. પોતે જીવત્વ શક્તિને કારણે જીવે છે એ વાત સહજ થઈ જાય છે. એ આ જળ પ્રાણોને કારણે કે અશુદ્ધ ભાવ પ્રાણોને કારણે જીવતો નથી એ વાત એને સ્પષ્ટ થઈ જાય છે. પછી એમાં કોઈ આશંકા પણ રહેતી નથી. કે આ રીતે જીવન શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બંને આવી જાય છે. કઈ રીતે આવી જાય છે અહીંયા સમજાય. ફરીથી એ વાત સમજીએ. કે છે કે આવી જીવન શક્તિ એક જ્ઞાન માત્ર વસ્તુના આશ્રયમાં જતા પર્યાયમાં પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે એ તો પર્યાય છે, નિર્મળ પરિણામ છે. પણ કેવી રીતે પ્રગટ થાય છે? કે એક જ્ઞાન માત્ર વસ્તુના આશ્રયમાં જતા એ પ્રગટ થાય છે. અને ત્યારે પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. એટલે આ રીતે જીવન શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન, એ ક્ષણિક ઉપાદાન શું છે? એ પર્યાયમાં જે પ્રગટ થયું એ ક્ષણિક ઉપાદાન, એ બંને આવી જાય છે. ત્રિકાળી જીવન શક્તિ તે ધ્રુવ ઉપાદાન છે. ત્રિકાળી જીવન શક્તિ તે ધ્રુવ ઉપાદાન છે. અને પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્રનું નિર્મળ પરિણમન થયું તે ક્ષણિક ઉપાદાન છે. આ રીતે બંને ઉપાદાન તેમાં આવી જાય છે. દ્રવ્યની દ્રષ્ટિ થતાં જીવન શક્તિનું
નિર્મળ પરિણમન થયું. કઈ રીતે થયું? દ્રવ્યની દ્રષ્ટિ થતાં જીવન શક્તિનું નિર્મળ પરિણમન થયું ત્યારે પર્યાયમાં નિર્મળ જ્ઞાન, નિર્મળ આનંદ, નિર્મળ પ્રભુતા, નિર્મળ સ્વચ્છતા ઇત્યાદિ અનંત ગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષ માર્ગ છે. આવા નિર્મળ પરિણામો થવા, પર્યાયમાં એ નિર્મળ પરિણામો અનુભવમાં આવવા, એને જ આપણે સમ્યક દર્શન કહીએ છીએ અને એ જ ધર્મની શરૂઆત છે, એ જ મોક્ષ માર્ગ છે. અને આ ક્ષણિક ઉપાદાન છે. આ ભાવમાં એટલે કે ક્ષણિક ઉપાદાનમાં વ્યવહારનો અભાવ છે. આ અનેકાંત છે. આ રીતે અનેકાંત છે. કઈ રીતે અનેકાંત કર્યું અહીંયા? કે આ નિર્મળ પરિણામ થયા તો એમાં બંને વસ્તુને દર્શાવી ગુરુદેવે કે એ નિર્મળ પરિણામ થયા ત્યારે જે દ્રવ્યની દ્રષ્ટિ થતા જીવત્વ શક્તિનું નિર્મળ પરિણામ થયું ત્યારે પર્યાયમાં નિર્મળ જ્ઞાન, નિર્મળ આનંદ, નિર્મળ પ્રભુતા, નિર્મળ સ્વચ્છતા ઇત્યાદિ અનંત ગુણની નિર્મળ દશા પ્રગટ થઈ. એ વખતે એ ક્ષણિક ઉપાદાન થયું અને જેનું લક્ષ કર્યું એટલે શક્તિ જે મૂળ એ ધ્રુવ ઉપાદાન, ત્રિકાળી જીવન શક્તિ કે ધ્રુવ ઉપાદાન, એ જે કહેવામાં આવ્યું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને સાથે એની અંદર એ વ્યવહારનો અભાવ છે, એમાં એ વ્યવહારનો અભાવ છે, એ મોક્ષ માર્ગ નથી. એટલે કહે છે કે આ ભાવમાં, ક્ષણિક ભાવમાં વ્યવહારનો અભાવ નાસ્તિ છે. આ અનેકાંત છે. વ્યવહારનો સર્વથા અભાવ છે એમ નહીં, પણ વ્યવહારમાં વ્યવહાર ભલે હો, પણ શક્તિના પરિણમનમાં વ્યવહાર નામ અશુભતા એટલે શુભ ભાવ, શુભ રાગ એ સમાતો નથી, એ અભાવ રૂપ છે. કેમ કે શક્તિ શુદ્ધ અને તેનું પરિણમન શુદ્ધ છે. નિર્મળ પરિણામ થયા છે ને, પરિણમન થઈને જે પરિણામ થયા છે તે નિર્મળ પરિણામ થયા છે. એટલે શુભાશુભ ભાવના પરિણામ નથી, અહીંયા એ રાગના પરિણામ નથી થયા. એટલે એનો અભાવ વર્તે છે, એનો અભાવ છે. એટલે કે છે અનેકાંતની વાતને અહીંયા થોડી સ્પષ્ટ કરી છે કે એવો વ્યવહાર હોય છે, શુભભાવરૂપ વ્યવહાર જીવને હોય છે, પણ એવો વ્યવહાર અત્યારે અહીંયા જ્યારે આ નિર્મળ પરિણામ થયા છે ત્યારે એ ભાવમાં નથી, એનો અભાવ છે. વ્યવહારનો સર્વથા અભાવ છે એમ નહીં. વ્યવહાર વ્યવહારમાં ભલે રહ્યો, વ્યવહાર વ્યવહારમાં છે, પણ શક્તિના પરિણમનમાં વ્યવહાર એટલે કે શુભભાવ સમાતો નથી, એ અભાવરૂપ છે. કેમ કે શક્તિ શુદ્ધ અને તેનું પરિણમન પણ શુદ્ધ છે. અશુદ્ધતા એ કાંઈ શક્તિનું કાર્ય નથી. અશુદ્ધતા તો પરના અને પર્યાયના લક્ષ્ય થાય છે, પરંતુ ધર્મીને પરની અને પર્યાયની દ્રષ્ટિ જ છૂટી ગઈ છે. એને ક્યાં પરની દ્રષ્ટિ છે? ધર્મીને પરની દ્રષ્ટિ રહી નથી. પરની દ્રષ્ટિ એટલે પરમાં ઇષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ કરવી, પર દ્વારા પોતાને લાભ કે નુકસાન થાય એમ માનવું, એ પરની દ્રષ્ટિ. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સાધક એ ભલે બહારમાં બધા કામો કરતો દેખાય, પણ એ કામો પોતાના છે એમ એ જરાય માનતો નથી. એ કામોનો એ કરતાય થતો નથી. અને એ કાર્ય જે થાય છે તે થાય છે એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એના જે પરિણામ જે થાય છે એ સાથે પોતાને કાંઈ સંબંધ નથી, એ વાત એને સતત પ્રતીતમાં છે. કેમ કે પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે, એમ એને જ્ઞાતા દ્રષ્ટા પણ સતત રહે છે. એટલે એને એવી પરની દ્રષ્ટિ છૂટી ગઈ છે એમ કહેવાય. અશુદ્ધતા તો પરના અને પર્યાયના લક્ષ્ય થાય છે,
અને અહીંયા જે ધર્મી છે, જે જ્ઞાની છે, જે સમ્યક દ્રષ્ટિ છે, એવા સમ્યક દ્રષ્ટિ ધર્મીને એ પરની અને પર્યાયની દ્રષ્ટિ તો છૂટી ગઈ છે, એટલે પરથી અને પર્યાયથી પોતાને કાંઈ સંબંધ નથી એવું સ્પષ્ટ છે. જગતના કેટલાય પ્રકારના કાર્યો કરતો તમને જ્ઞાની દેખાય, કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા દેખાય, પણ કૃપાળુદેવને એ હીરાના વેપારમાં પોતાપણું ન હતું, એ કાર્યને પોતાનું માનતા ન હતા. કૃપાળુદેવ તો શું કહેતા હતા કે આત્મા તો એક તણખલાના બે ટુકડાએ કરી શકે એમ નથી, અને પોતે તો ભગવાન આત્મા છે, તો પછી એ હીરાનો વેપાર કરવાવાળા એ કૃપાળુદેવ નહીં, એ આત્મા એ હીરાનો વેપાર કરનારો નહીં. આ વાત તો એમને તો પ્રતીતમાં જ હતી, પણ આપણે સમજવાની છે. સમ્યક દ્રષ્ટિ બહારમાં આપણને એમ કંઈક કાર્ય કરતા દેખાય, કર્મના ઉદયને કારણે એવા સંયોગોમાં એ દેખાય, પણ એથી કરીને એમાં એમને રુચિ છે એમ નથી. એ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ હોય છે. અહીંયા આગળ કહે છે કે જો દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, અનંત ગુણ છે, એટલે અનંત શક્તિ છે. ત્યાં એક શક્તિનું ક્ષેત્ર ભિન્ન અને બીજી શક્તિનું ક્ષેત્ર ભિન્ન એમ નથી. એક ગુણનું ક્ષેત્ર છે તે જ બધા ગુણનું ક્ષેત્ર છે. એક શક્તિનું જે ક્ષેત્ર છે એ જ અનંત શક્તિનું ક્ષેત્ર છે. જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી શક્તિ છે એમ નથી. એક પ્રદેશને વિશે અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે, અને દરેક પ્રદેશને વિશે એમ અનંત ગુણ છે. શું કહે છે કે જો દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, ત્યાં એક શક્તિનું ક્ષેત્ર ભિન્ન અને બીજી શક્તિનું ક્ષેત્ર ભિન્ન એમ નથી, પરંતુ એક જીવન શક્તિ, જીવત્વ શક્તિ બીજી અનંત શક્તિમાં વ્યાપક છે. એક એક શક્તિ બીજી અનંતમાં વ્યાપક છે. વળી એક એક શક્તિ બીજી અનંતને નિમિત્ત છે. એટલે એક ગુણ કારણ એટલે નિમિત્ત કારણ અને બીજો ગુણ કાર્ય એમ કહેવામાં આવે છે. અને આ વ્યવહાર છે. આ વ્યવહાર છે. નિશ્ચયથી તો ગુણ પોતે જ કારણ છે અને પોતે જ કાર્ય છે. નિશ્ચયથી એમ નથી, વ્યવહારથી એ કહ્યું. શું કહ્યું કે એક ગુણ કારણ નિમિત્ત અને બીજો ગુણ કાર્ય એમ વ્યવહારથી કહેવામાં આવે છે. શક્તિની વાત છે ને એટલે કે છે કે એક શક્તિ બીજી અનંત ને નિમિત્ત છે. આ વ્યવહાર થયો. પણ નિશ્ચયથી તો કારણ શું છે? ગુણ પોતે જ કારણ છે અને પોતે જ કાર્ય છે. નિમિત્ત એટલે શું? કે એક ગુણના પરિણમન કાળે બીજો ગુણ અનુકૂળપણે છે અને બંનેનો સમકાળ ને સમવ્યાપ્તિ છે. બસ કોઈ કોઈનું પરિણમન કરી દે છે એમ નહીં. ગુણના કાર્યનું ઉપાદાન તો ગુણ પોતે જ છે. એક જ કાળે છે, સમકાળે છે. બંનેનો સમકાળ અને સમવ્યાપ્તિ છે. વ્યાપે છે પણ એક સરખા, અને બંનેનો એક જ કાળ છે એ ગુણોના પરિણમનનો. એટલે એ રીતે એક ગુણનું પરિણમન થાય છે ત્યારે બીજો ગુણ છે તે અનુકૂળપણે છે. એટલે એમ એ નિમિત્ત થયું અને એવો વ્યવહાર કહેવામાં આવે છે. બાકી વાસ્તવમાં તો એ ગુણ પોતે જ કારણ છે અને પોતે જ કાર્ય છે. ગુણના કાર્યનું ઉપાદાન તો ગુણ પોતે જ છે. આવો વિતરાગનો સૂક્ષ્મ માર્ગ છે. અહીંયા 15મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ પ્રત્યેક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તેથી તો પ્રત્યેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન છે. પ્રત્યેક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. હમણાં એ વાત સમજાવી, ફરી પાછું એ વાતને વિસ્તાર કરતા કહે છે કે તેથી તો પ્રત્યેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન છે. આ તો દરિયો છે. જેટલું જ્ઞાન અમૃત લેવાય એટલું લો. આ તો
જ્ઞાન અમૃતનો સાગર છે ભાઈ. આત્માની જીવત્વ શક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે. આત્માની જીવત્વ શક્તિ છે તે ત્રણેય કાળે રહેનારું ધ્રુવ ઉપાદાન છે અને એનું પરિણમન થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. રાગ એટલે સ્વભાવ તે ક્ષણિક ઉપાદાન એ વાત અહીં છે નહીં, એ વાત અહીંયા નથી. સ્વભાવ ને ક્ષણિક ઉપાદાન કહીએ એ વાત અહીંયા નથી. અહીં તો શક્તિ અને શક્તિનું પરિણમન શુદ્ધ છે એની વાત છે. એટલે જે શક્તિ છે એ ત્રિકાળ છે, એ ધ્રુવ ઉપાદાન, અને એનું પરિણમન એ ક્ષણિક ઉપાદાન. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જે પરિણામ થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. તો આ રીતે ગુરુદેવે જીવત્વ શક્તિનો ઘણો વિસ્તાર કર્યો, ઘણી નવી વાત સમજાવી. હજી એના વિશે ઘણી વાત સમજાવે છે, પ્રયોજનભૂત વાત હજી પણ આવશે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते